તમારી ફરજમાં આવે અને તમારે કરવું પણ પડે. મહુવાના લોકોને એક તો નિશાળે જવામાં હજારો બાળકોને મંદિરે અનેક પ્રકારના મંદિરો જ્યાં ધર્મના છે એ બધાને દર્શને જવું હોય તો અનેક પ્રકારના ધંધા રોજગાર અને મહુવા હનુમત હોસ્પિટલના कल आपका रेलवे का जो ये भावनगर से आया इसके साथ भी हमने बात किया और आपको आज भी हम कि इसको आपको खोलना चाहिए, नहीं खोलना चाहिए। 11 तारीख को हम यहाँ आंदोलन हमारा आएगा और लोग जो बोलेगा वो हम करें। हमारा व्यक्तिगत कोई प्रश्न कोई मैं अपने सीनियर के पास फॉरवर्ड कर देंगे इसको। आपको ये आप दे दीजिए मुझे, मैं अपने सीनियर के पास फॉरवर्ड कर दूंगा। बराबर, और जल्द से जल्द उसका निकालना चाहिए। फॉरवर्ड कर दूंगा। आगे की प्रोसेस आएगा तो 11 तारीख को परिस्थिति आपको जो करना है आप कीजिए, मेरा जो काम है मैं खुद कर दूंगा। आपको जो करना हो आप कीजिएगा। बराबर, हेलो પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમે અહીંયા મહુવા રેલવે પ્રબંધક સાહેબને આવેદન આપ્યું અને રજૂઆત કરી. આવી જ રીતે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મહુવા પણ રૂબરૂ મળ્યા, મામલતદારને સાહેબ આપ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટીને મહુવા આપ્યું. એટલે અમારી માંગણી છે આ વિસ્તારના લોકોની કે જે રેલવે ફાટક છે એ પહેલા મહિનાની 18 તારીખે બંધ કર્યું ત્યારથી લોકો ભયંકર યાતના વેઠે છે અને એ બાબતના શાસન સભ્યએ 29/1 રજૂઆત કરી. આજે એને 35-40 દિવસ થવા આવ્યા પણ એ ફાટક ખોલ્યું નથી. એટલે અમે 28 તારીખે રજૂઆત કરી. એટલે આખું રેલવેનું તંત્ર છે એ સફાળું જાગ્યું અને બીજી તારીખથી જ અમારા સંપર્કમાં હતો અને કાલે 6મી તારીખે અહીંના પ્રતિનિધિ મંડળ અને અમને ભાવનગરથી રેલવે પોલીસના મુખ્ય અધિકારી આવી અમારી સાથે 1.5-2 કલાક સુધી ચર્ચા કરી અને આ તમારી बात आपकी सच है ऐसा किया लेकिन वो फाटक खोलने के लिए कोई આદેશ આપ્યો નહીં અને અમને એક પત્ર આપ્યો અને એમાં તમે સાઇન કરો. તો એટલે એ પત્ર વાંચતા એમાં 3જા નંબરનો જે પેરેગ્રાફ હતો એમાં અમારે આંદોલન ન કરવું કે આંદોલન કરો તો નુકસાન જાય અને અમારા હાથ બાંધી લેવાની કંઈક વાત હતી. એટલે એમાં અમે સાઇન કરી નથી અને આંદોલન અમારું 11 તારીખે 11/3/2025ના રોજ અમે રેલવે ફાટક અને નેશનલ હાઈવે ઉપર લોકો જો તૈયારી છે અને લોકોની જો તૈયારી છે તો આ રેલવે ફાટક અમે ખોલાવીને જ રહેવાના છીએ. એવી જ રીતે કાલે સાંસદ સભ્યએ પણ અહીંના પ્રતિનિધિઓ એમ કહેતા હતા અમને ખાતરી આપી કે ભાઈ રેલવે ફાટક હું તમને છોડાવી દઈશ. તો માનની શાસન સભ્યશ્રીને અમારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમે 11 તારીખ પહેલાં આ તમારી ફરજમાં આવે અને તમારે કરવું પણ પડે. મહુવાના લોકોને એક તો નિશાળે જવામાં હજારો બાળકોને મંદિરે અનેક પ્રકારના મંદિરો જ્યાં ધર્મના છે એ બધાને દર્શને જવું હોય તો અનેક પ્રકારના ધંધા રોજગાર અને મહુવા હનુમત હોસ્પિટલના ગરીબ દર્દીઓને જવામાં અને હોસ્પિટલના ડૉક્ટરોને આવવામાં ક્યાંક વહેલા મોડું થાય તો એ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી રહેશે. એવી જ રીતે જો આ ફાટક નહીં ખોલે અને 11 તારીખે કોઈ પણ જાતના પ્રોગ્રામમાં કોઈ જાતની હાનિ થશે કે રોડ કે રેલ ચક્કાજામ કરશે તો એની તમામ જવાબદારી આ રેલવેના પ્રબંધક જિલ્લાના અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિભાગની રહેશે. એટલી જ જવાબદારી સરકારની પણ રહેશે. પણ 11 તારીખ સુધીમાં જો આનો નિવાડો આપી દે તો અમે શાસન સભ્ય, ધારાસભ્ય અને રેલવે અને નેશનલ ઓથોરિટી આભાર માની અને ખુશી વ્યક્ત કરશું. બાકી જો આમાં નહીં ખોલવામાં આવે કે નહીં કંઈ કરવામાં આવે તો બધા જોયા જ કા પ્રોગ્રામો થવાના છે એવા અત્યારે અમને લોકોના ચહેરા ઉપરથી દેખાય છે. એટલે આવી પરિસ્થિતિ ગંભીર નિર્માણ ન થાય એ પહેલાં સરકાર અને તંત્ર વહેલી તકે જાગે એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળાએ જે મહુવામાં જે લોકોને પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે રસ્તાનો, એના વિશે મિત્રો ભરતસિંહે ખાસ રજૂઆત કરી અને તમે મિત્રો 11 તારીખે જો આનું કાંઈ નિવારણ ન આવે તો 11 તારીખે તમામ મહુવાની જનતાને ખાસ ભરતસિંહ હારે ઊભું રહેવું અને આ જે કાંઈ પ્રશ્ન છે રસ્તાનો, ફાટકનો,
એ તમારા માટે છે. તમારે ફરવા ન જવું પડે, તમારે સરળતાથી તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચાઈ જાય, એના માટે તમારા માટે જ તે આ ભરતસિંહ બધું કરી રહ્યા છે. માટે તમારી ફરજ બનતી હોય છે કે ભરતસિંહની હારે ઊભું રહેવું, કારણ કે ભરતસિંહને તો કાંઈ ત્યાંથી હાલવું કે એવું કાંઈ થતું નથી આવવા જવાનું. તો માત્ર ને માત્ર મવા શહેરની જનતાને સૌથી વધારે એનો ઉપયોગ કરવાનો હોય રસ્તાનો આવવા જવાનો, તો એને અત્યારે ભરતસિંહ જ્યારે તમારા માટે ખાસ કરીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, તો તમારે પણ હાજરી આપી તમારી ફરજ બનતી હોય છે. તો મિત્રો બધાએ હાજરી આપજો. અને બીજા નંબરમાં એ કે જો કે પ્રશ્ન હલ થઈ જાય તો આગળ પ્રોસેસ બહુ ઝાઝી નહીં થાય, પરંતુ જો કાંઈ તમારા માટે જે આ છે એ પ્રશ્ન હલ નહીં થાય તો ખાસ કરીને 11 તારીખે બધાએ હાજરી આપજો. જય સિયારામ, બાપા સીતારામ. અને ભરતસિંહવાળા ખાસ સ્વખર્ચે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખેડૂતો હોય કે અન્ય કોઈ પણ રીતે આમ જનતાને મોટા પ્રશ્ન હોય તો તે પ્રશ્નનું નિરાકરણ કરતા હોય છે અને હાજરી આપતા હોય છે. અને બીજા નંબરમાં એ કે પોતે કાંઈ પણ પૈસાની કેવી કંઈ આશા રાખ્યા વગર સ્વખર્ચે પોતે હાજરી આપતા હોય છે. તો ખાસ કરીને તમે પણ બધાય હાજરી આપજો. અને વધુમાં તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો ભરતસિંહનો કોન્ટેક્ટ કરજો. એ અવારનવાર મવા હોય છે, તો એને રૂબરૂ પણ તમારે કાંઈ પણ એવો હોય તમારે મૂંઝવતા પ્રશ્ન હોય જાહેરમાં તો એનો સંપર્ક કરજો. અને ખાસ કરીને આ રેલવેનો જે ફાટક એના લીધેથી આમ ફરવું પડતું હોય છે, તો એના માટે તમે ખાસ કરીને એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય તો એના માટે તમે ખાસ બધાય હાજરી આપજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ.